આજે અષાઢ વદ ત્રીજ છે, શનિવાર છે, તારીખ 1/8/2026 વર્ષ છે. વચરામૃત મધ્યનું 12મું પ્રશ્ન મુક્તાનંદ સ્વામીનો, જેને કલ્યાણ ઈચ્છું તેને રાજનીતિ કેવી રીતે સમજવી. બહુ રૂઢી રાજનીતિ બતાવી છે. આપણે શ્રીજી મહારાજ કે પહેલે તો સારી રીતે મહાત્મા સમજવું, પછી ભગવાનનું ધ્યાન કરવું, એટલે કે અંતઃકરણને વશ કરવું. અને હવે ત્રીજી વાત મહારાજ બતાવે છે. તેને પ્રથમ ભગવાનનું મહાત્મા સારી રીતે જાણો, પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને મનસ્સ કરવું. તે ભગવાનની કથા સાંભળીને શ્રોત્રને વશ કરવા. ગામ્યા વાર્તા હોય તે સાંભળવા દેવી નહીં. આવું છે ભાઈ, લપટાઈ જાઓ. આ તો લપસણું છે. અમુક તળાવ એવા હોય, પગથિયા ઉપર સેવાળ જામી ગયો હોય, ઘા દઈને અંદર પડી જાય. એટલે માટે બહુ ધ્યાન રાખવાનું. ગ્રામ્ય વાર્તા સંભળાઈ જાય તો કોઈના ન રહ્યો. મોટા સંતો વાત કરે છે કે નારાયણદાસ સ્વામીનું આસન હતું, અમે ત્યાં રહેતા હતા નારાયણદાસ સ્વામીના આસનમાં. તો નારાયણદાસ સ્વામીએ વાત કરેલી કે ભાઈ મારા ગુરુ બહુ સમર્થ હતા, સારા સદ્ગુણી હતા, અહીંયા રહેતા હતા, એમના 5-10 ચેલાઓ હતા. હવે સ્વામી કે મંડળ તો હોય ને, મંડળ ફરવા જવું પડે ને ચારે બાજુ ગામડામાં. પછી મંડળ ફરવા ગયા કાઠિયાવાડ બાજુ ક્યાંક ફરવા ગયા, એમાં પોતાના ગામ પાસેથી નીકળ્યા. એક સાધુ હતા ને, બહુ બટકુડા ને રૂપાળા સરખા હતા, તેના ગામ પાસેથી નીકળ્યા. તેના ગામમાંથી એની ભાભી પાણી ભરવા નીકળેલા. તે બીજી બહેનોને બતાવ્યા કે જો આ મારા દિયર છે. ભાઈ મને તો ઘણી ઈચ્છા હતી કે એને લાડકોડે પરણાવવું, એવી સરસ મજાની ઘરવાળી લઈ આપું, પણ હવે શું કરીએ, સાધુ થઈ ગયા એટલે આપણે શું કરી શકીએ. આ શબ્દ પડી ગયા. શબ્દનું કામણગારું છે ભાઈ. શબ્દ કામણગારા છે. શબ્દ કોઈ રીતે પડે એ બરબાદ કરે. ખરાબ શબ્દ પડે એ સાવધાન રહેવું પડે, એવું છે. એટલા માટે જ્યારે આ કથાનો સારંભ કર્યો ત્યારે રામાયણમાં લખ્યું છે કે પ્રથમ ભક્તિ સંતન કર સંગા, પ્રથમ ભક્તિ સંતન કર, દુસરી ભક્તિ મમ કથા પ્રસંગા, દુસરી ભક્તિ મમ, પ્રથમ ભક્તિ સંતન કર સંગા, પ્રથમ ભક્તિ સંતન કર. સાધુનો સમાગમ સખત રાખવો. નોરવલ એમ કહેવાય કે નોળિયું છે, એ નોરવલને સૂંઘીને સાપને સામે યુદ્ધ કરે. આ સંસાર રૂપી સાપ છે. એ સાપને જો એની સાથે જો યુદ્ધ કરવું હોય તો નોર્મલની જરૂર છે. નોર્મલ એટલે શું? સંતનો સમાગમ. બાકી પાડી નાખે, ભલાને પાડી નાખે, ઉડાવી દે એમને. જે મોટું તોફાન હમણાં ચાલે છે ને, એ તોફાન ભલભલાને ઝાડવાને મોટા પહાડે ઉઠાય, થાંભલા ઉખડીને ફેંકી દે ને, એમ મોટા મોટા પાયા ફેંકી દેવો, એવો શબ્દ સંભળાઈ જાય તો. એટલે મહારાજ કે બહુ ધ્યાન રાખવું, સંતોનો સમાગમ સખત ચાલુ રાખવો. સંત સમાગમ કીજે હો નિષદીને સંત સમાગમ કીજે, માન તજી સંતન કે મુખ સે પ્રેમ સુધારસ પીજે. ભાઈ આવું સમાગમ કર્યા કરવાનું. સંત સમાગમ દુર્લભ છે. लिया नहीं संत का शरणा, किया एक उदर का भरणा. लिया नहीं संत का शरणा, किया एक उदर का भरणा. रहे पर नारी से राजी, गई सब हाथ से बाजी. रहे पर नारी से राजी, गई सब
हाथ से बाजी आगे तो कठिन है रास्ता जाएगा हाथ ले गस्ता आगे तो कठिन है रास्ता जाएगा हाथ ले गस्ता आगे तो भयंकर है भाई मातारु सूत मातारु पीत सुत नारी नहीं कोई अपना साथी पितायरु मात सुत नारी नहीं कोई अपना साथी माता पिता कोई नहीं गोळायरु बेल रथ हाथी नहीं कोई अपना साथी घोड़ायरु वेल रथ हाथी नहीं कोई अपना साथी जाएगा हाथ ले गस्ता जाएगा हाथ ले रास्ता आगे तो कठिन है रास्ता जाएगा हाथ ले गस्ता आगे तो कठिन है रास्ता मायायती पाप से जोड़ी चले नहीं संग एक कोड़ी मायायती पाप से जोड़ी चले नहीं संग एक कोड़ी હોસ્પિટલ में ચક્કર મારવો ભાઈ હોસ્પિટલમાં અઠવાડિયે 15 દિવસ એક ચક્કર મારવો દર્દીને જોવા અને વિચારવું કે આ પોઝિશન આપણી થવાની આજે ને કાલે એ બધા છેલ્લે એવું બેઠા હોય એ શું કરે ત્યારે હે ભગવાન હે ભગવાન હે ભગવાન આ પોઝિશન આપણી થશે કેટલી ઉપાધિ હોય કેટલી ઉપાધિ હોય એ તો કોઈ ગુંદાસણના મુરજી ભગત હોય તો પેલા ભક્ત ચિંતામણી સાંભળતા કે જય સ્વામિનારાયણ તારે જવું હવે લ્યો આવા તો કોઈકને મળે બાકી તો મારે કે ભૂકા કાઢી નાખે આ માયા લ્યો આમાં લપટાઈ ગયો નાનડા સ્વામી હું તો કીર્તન બોલતો હતો વૈરાગ્યના પદને વિઘન આડા ઘણા વૈરાગ્યના પદને વિઘન આડા ઘણા આવા વૈરાગ્યના પદ બોલતો હતો ગયું બધું એક જ શબ્દ કામ કરી ગયો કામણગારો શબ્દ એક જ શબ્દ ભાભીનો પડ્યો ગયો 3 દિવસ ખાધું નહીં નંદા સ્વામી કે મારા ગુરુએ કીધું એટલે ખાતો કેમ નહીં ખાઉં નથી ખાઉં પણ શું થયું કંઈ નહીં ભાઈ એવું તો કંઈ નહીં હા નાનડા સ્વામીના ગુરુ ગયા અને કાંઈક એના મિત્રને બોલાવો એના મિત્રને બોલાવ્યો સરખા એને કીધું એટલે ખાતો કેમ નથી ખાઈ લે ને ઘીરે જવું છે લે ઘીરે જવું છે તો કાલ તો તું વૈરાગ્યના પદને વિઘના આડા ગણતા કીર્તન બોલતો હતો ને આજે ઘીરે જવું છે થયું શું પણ બધી વાત કરી કે આવું થયું ના ટક્યો પહોંચી ગયો ઘરે ભાભીને કહું આવી ગયો અરે આ શું કર્યું તો તમે બોલ્યા હતા ને કે મારા દિયને લાડે કોડે પરણાવો અરે પીટિયા મારા 4 બાકી પડ્યા ને તું ચો ભટકાયો પાછો કે લે હવે શું થાય એના 4 બાકી હતા હવે આ 5મો ભટકાયો ધોબીનો કૂતરો બોલો હા તમે તમારું વિચારજો ભાઈ મેં પડ્યા તે માં સુખ માને ડાઝણ હારા દાદેજી આ પૂછો આ દાદાને પૂછો કેવી હાલત છે લોલકની ઘંટી જેમ આમ ઘટોટા ટકવું પડે ને કેવું દાદા કેવું લાગે તમારે સંસારમાં મજા છે ને હા સંસારમાં મજા છે લોલકની ઘંટડી નહીં આમ અત્યારે ઘડિયાળ નથી આવતા ઠંગ 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 એમ લટક્યા કરવાનું છે પહોંચી ગયો ઘરે આખી આ મેં અહીંયા જોયેલું કૃષ્ણ ભગત છે હજીએ કાલુપુરમાં બહુ સારા સાધુ ગામડા ફરતા હતા આ કરતા હતા તે કરતા હતા પણ અહીંયા કને ભાભીને દવાખાને આવ્યા હશે તે એની સાથે લાગી ગયા
અને આ ભાઈ એની સાથે બેઠક ઉઠક કરી એ રવા પરના અને પહોંચી ગયા ઘરે સફેદ પહેરીને. ભાભી કે અરે રે 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 આ શું 50 વર્ષે તમે ઘરે આવ્યા, હવે શું કરશો અહીંયા કને? કામ તો કરવાના નથી. બાજરી કાપવા જશો, ઘઉં કાપવા જશો તો શું કરશો? પછી શું કરે? ભાભીના છોકરાના હો ઘોડિયા હિંચોરીને બેસે. લ્યો કેવી સેવા મળી જઈ. આ પુરુષોત્તમ નારાયણની સેવા છોડીને આ મેં નજર હજી છે ભગતમાં છે હજી. આ જો તમે બધા, હું એક ફર આવ્યા હતા હોસ્પિટલમાં. આ પોઝિશન થાય, વિચારજો જેને વિચારવું હોય તે. નાના સંતો 10 સંતો સાથે જતા હતા. એમાં એક બહુ રૂપકડો સંત, જગતમાં એ સ્માર્ટી કે છે ને એવો બહુ રૂપકડો સાધુ, એ રસ્તામાં ચાલે જતો હતો. સ્ત્રીઓ ભેગી થયેલી. આ હું રૂપાળો સાધુ જોઈને સ્ત્રી શું કે, છોકરીઓ શું કે, હા કેવો રૂપાળો છે નહીં, આમાં ક્યાં લઈ ગયો? આ તો આપણામાં ગમે એવો છે, આપણામાં એ તો ફિટ થાય એવો છે. થઈ ગયો ફિટ ભાઈ. પછી જે થયું તે એક જ શબ્દ છે અહીંયા કને મહારાજ કે અહીંયા બે શબ્દ કેટલા સરસ આપ્યા. જો મહારાજ કે શ્રોત્રને વશ કરવા, પણ ગામે વાર્તા હોય તે સાંભળવા દેવી નહીં. આટલી જ વાત છે. શ્રોત્રને વશ કરવાને ગામે વાર્તા સાંભળવી નહીં. ભલાનું અધપતન થાય છે. સાવધાન રહો, ચેતતા રહેજો. ચેતતા રહેજો, નહીં તો મરી જશો. અને એક ફેરા ફસાયા પછી નીકળાય નહીં. નીકળાય નહીં. પેલી એક વાત કરી હતી મેં ઘણી વાર કરી છે કે ગુરુએ ચેલાને કહ્યું તું જ્યાં જવો જજે, આ સિટીમાં ન જતો, આમાં તો મારી નાખે. જમદૂતો છે મારી નાખે. ત્યાં 2-4 વાર ગુરુજીએ કીધું ને પેલા ને એમ થયું કે એમાં શું હોય, એવા જમદૂતો શું હોય. ગયો રાજમહેલ પહેલો જ આવ્યો. તેમાં રાજાની ઘણી રાણીઓ હતી. એક અણમાં નેતી હતી, એને ત્યાં રાજા આવતો નહોતો ને એ કંટાળી હતી. સ્ત્રીને કંઈ રાણી થઈ ગયાથી સુખ નથી મળતું, પતિનું સુખ મળે એ મહત્વનું હોય. એ અનાથ બેઠી હતી અને આ બ્રહ્મચારી ભિક્ષામ દેહી કરીને ઊભો રહ્યો. બોલાવ્યો ઉપર આવ્યો. દાસી બોલાવી લાવી, અંદર લઈ જઈને હાવ ભાવ કરવા લાગી. આ તો નિષ્કામ હતો, અને કાંઈ હતું નહીં. 16 વર્ષની ઉંમરનો બ્રહ્મચારી. પછી તો બાપા આને થયું કે મરી નાખશે, આ તો હેરાન થશું. પણ હવે જાય ક્યાં? હાવ થયો, જાય ક્યાં? હવે આ કોઈ દિવસ રાજા રાણીને ત્યાં નહોતો આવતો. હવે આને દરવાજો બંધ કર્યો ને એ જ ઘડી ઘંટડી ખખડી, રાજા આવ્યો. હવે આ 12 મહિનામાં એકે ફરા નહોતો અને અત્યારે એનું મુહૂર્ત આવ્યું પાછું ખરા કામે. અને આ દરવાજો ખટકાયો. પેલાને કે હવે તો કે હવે બીજો કોઈ રસ્તો નથી, તને મારી નાખશે મને મારી નાખશે. એક રસ્તો છે. કયો? જાદરૂમાં બેસી જા. તો જાદરૂમાં બેઠા તો રાજાને હવે ત્યાં જવાનું, લોટે જવાનું થયું. હવે ક્યાં જાય? હવે ક્યાં જાય? પહેલાં એ વિચાર કર્યો, રાજા મને તો એને તો મારી નાખશે, મને મારી નાખશે. એટલે હવે મોટા પેલા દટ્ટ હતા ને અંદર આખો માણસ પેસી જાય એવા હતા કે હવે જે થાય એ ઊંધે માથે ઝંપલાવી દીધું. હો, જે દટ્ટ હતા ને ગટરના એમાં ઝંપલાવી તો દીધું ને નીચે નીકળી જાય છે એમ ગટરમાં. જે થવાનું મરવા કરતા હતા આ બીજો માણસ છે, એમાં શું ફેર પડશે એમ. પણ સારું જે થવાનું થાય, પણ નીચે સારો નીકળ્યો નહીં, ઊંધું માથે લટકી ગયો. અને એ છેટ નીચે ગટર પાસે જઈને ભરાઈ ગયો. અને પછી તો પેલી સાફ કરનારી વાલીમ લોકો સફાઈ તો કરવા આવે ને, ગટર સાફ તો કરે ને, તે 2-3 દિવસથી કંઈ અંદર આવેલ ગટર નહીં સાફ આવેલી. એટલે કંઈ આમ શું છે એને જોયું તો આને આમ વાળ લટકતા હતા, બ્રહ્મચારીના વાળ લાંબા હોય લટકતા હતા. એને થયું કે આ કોઈ કચરો ભરાઈ ગયો છે. આને ખેંચ્યો અંદર, તે ભૂતની જે પડ્યો તો પહેલી ભાગી કે મરી નાખ્યા. તો ભૂત સારું કે શું ભૂત કે. પછી તો ભાઈ ભગવાન પડ્યો રહ્યો ગટરમાં. અડધી કલાક તારે મૂર્છા ઉતરી અને પછી ભાગ્યો અને 50 વાર માટી ઘસીને પાણીમાં નાહ્યો. આવું છે ભાઈ. એક વાર ફસાયા, નીકળવાનો રસ્તો નથી. અને જેને કથા સાંભળી એ ભવપાર તરી ગયા. જેને કથા સાંભળી એનું કામ થઈ ગયું. મેં કીધું પાપનો પરત મૂંઝો સૂરો કોઈ રીતે ન છૂટે. એવા પાપ કોઈ રીતે આ માણસ ન છૂટે.
લૂંટ્યા સિવાય કોઈ ધંધો નહીં, લૂંટફાટ સિવાય વાલેરો વરુ આ બધા શું હતા? હા, લૂંટફાટ સિવાય કોઈ ધંધા નહીં. આવા તો કેટલાય છે. હા, કહ્યું વાલ્મીક નારદ ઘટજોની, વાલ્મીક નારદ ઘટજોની, अपनी कही निजनी कही निज निज होनी, निजनी कही निज निज होनी, वाल्मीक नारद घटजोनी, वाल्मीक नारद વાલ્મીક નારદ ઘટજોની, નિજ 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 મુખની કહી નિજ હોની. બધાએ કે અમે કેમ સુધર્યા? હવે એ તો જૂની કથાઓ છે, સંપ્રદાયની કથાઓ નથી દેખાતી અત્યારે. સંપ્રદાયની પાપનો પર્વત મુંજો સૂરો જેને હોય તેને લૂંટી લે. આનંદ સ્વામી નીકળ્યા ત્યાં. હવે એમાં હોય શું? આનંદ સ્વામી, આનંદ બ્રહ્મચારી, આ કાલુપુર મંદિરના એને પ્રથમ માન બનાવેલા, સંભાળ દેખરાખ સંભાળેલી એક બ્રહ્મચારી આનંદાનંદ સ્વામી બ્રહ્મચારીને મળ્યા. હવે એને લૂંટવા આવ્યો તો આનંદાનંદ બ્રહ્મચારી કે હું લઈ જાય મારી પાસેથી? કંઈ છે નહીં. તો કે મારીશ, પણ લેવા દે વગરનું મારીને શું કરીશ? કાંઈ હોય તો નાપું તો મારે, પણ છે જ નહીં ને કાંઈ. છે કે ના, મારો નિયમ તો ચૂકાય નહીં ને, કે જે હોય લેવું પડે, પણ મારે વગર મજૂરી વગરનું તો લેવાય નહીં ને. મજૂરી કરીને મારું તો મજૂરી થાય ને, તો મજૂરી ના થાય. આનંદ સમય કે હું બધું આપી દઉં તને, તું બેસ અહીંયા, બધું આપી દઉં, મારે આપવું જ છે, તો તું બેસ. અને બેઠો અને સ્વામીએ જે વાતો કરી, પાપનો પરત મુંજા સુરાને કહે છે, ભૈયા આ બધું કોને ફાળે જશે? તું પાપ કરીને બચ્ચાનું પોષણ કરે, પત્નીનું પોષણ કોને ફાળે જાય? હે મહારાજ, પત્ની પાપમાં ભાગીદાર બને તો વિચાર કરો, એ તો ના બને. છોકરા બને તો કે ના બને. તો શું કરવા મજૂરી? કે પાપનો પર્વત મુંજો સૂરો એમ કહેવાય છે, 4 ઘેટા ઉપાડી જાય અને ખલી સહિત ખાઈ જાય. 4 ઘેટા ઉપાડી જાય અને ખલી સહિત ખાઈ જાય. અને એ પંથકમાં જાણીતો હારો ગોળિયાએ કે શું કરે કે હવે કાંઈ નાના નાના બચ્ચા, કુમાર બચ્ચા તરતા હોય, ઉપાડી જાય ત્યાંથી અને ખલી સોતા ખાઈ જાય. મારા બેટો આવો ભયંકર. અને ધીમે ધીમે આનંદાનંદ સ્વામી બેઠા, વાતચીત કરી, મનન કર્યું અને થોડો વિચાર આવ્યો કે આનું પાપ કોણ ભોગવે? પછી તો બધો વિચાર થઈ ગયો કે ના કરવું જોઈએ. મોટા સંતોના, અતિ મોટા પુરુષને આશરે બળે પૂર્વ જન્મના પાસ. એટલે કહું કોન્ટેક્ટ ચાલુ રાખો મોટા પુરુષની સાથે. જુઓ ભાઈ, સાંભળો મારી વાત. તાડના ઝાડ નીચે ના બેસાય. તાડનું ઝાડ જોયું? તાડ જોયું કે નહીં? તડકો લાગતો હોય તો તાડના છાંયે બેસાય? આમથી આમ જાય ને આમથી આમ જાય. તું ચાલી ગયો, ચક્રો મારીશ, ત્યાં ઘંટડી ક્યાં ખખડાવીશ? તો કોના વૃક્ષ? આંબાના વૃક્ષ નીચે બેસાય, આંબલીના વૃક્ષ નીચે બેસાય, વડના વૃક્ષ નીચે બેસાય, પીપળના વૃક્ષ નીચે બેસાય. કેમ? કાયમી છાંયો રહે. કાયમી છાંયો રહે. એટલે માટે મહારાજ કે એવા સત્પુરુષનો સમાગમ કરો કે જે તમને કાયમી છાંયો આપે, બધી રીતે તમને બહાર કાઢે. વ્યવહારમાંથી બહાર કાઢે, સંસારમાં પડ્યા કોઈ હરણગતિ હોય તો બહાર કાઢે, મારા કરી આપે. એવા સંતોને સમાગમ કરો. એવા રે સંતોને પાનબાઈ વાર વાર નમીએ રે. એવા રે સંતોને પાનબાઈ બદલે નહીં વ્રત માન, જો બદલે નહીં ચિત્તની વૃત્તિ રે સદા સાવધાન રે વે રે. ચિત્તની વૃત્તિ રે સદા સાવધાન રે વે રે. ત્યારે મહારાજ થયા છે મહેરબાનજી. ત્યારે મહારાજ થયા છે મહેરબાનજી. એવા રે
સંતોને પાનબાઈ વારે વારે નમીએ રે વારે સંતોને સમાગમ કરી લો. આનંદ સ્વામી મહારાજ પકડે છોડતા હશે કલાક બેસાડ્યો ને સીધો નેત્ર તેવો થઈ ગયો. પછી આનંદ સ્વામીને કહ્યું, બાપજી આપનું શરણાગત છું, આપની. પણ સ્વામી કે આ તો કાલે ઘરે જઈને ફરી જઈશ, કાલે ઘરે જઈને ફરી જઈશ. તમારી વાત સાચી સ્વામી, ફરી જ જવાય. તો મને એક રસ્તો બતાવો. હું લગ્ન કર્યા છે, મારા સંતાનો છે, એને ખાવા પીવાનું શું, એની આજીવિકા શ્રુતિ શું? મારી આજીવિકા જ આ છે, મારી આજીવિકા લૂંટફાટની છે. હવે બંધ કરી નાખું તો કુટુંબનું ભરણ પોષણ શું? સ્વામી કે આટલી જ જરૂર છે ને? તો કે આટલી જ જરૂર. જ્યાં મારા આશીર્વાદ છે સજે સજે મળશે. કંઈ જે ફાવે એ ધંધો કરજે, સફળ થઈશ જા. અને પાપનો પર્વત મુંજો સુરો સફળ થયો. આનંદ સ્વામી પોતાની વાતમાં લખે છે કે આવા રાક્ષસો પણ ભગવાનને શરણે થાય છે. અને નામ અંકિત થયું, પાપનો પર્વત મુંજો સુરો, એ ભગવાનનો ભક્ત થયો. સંતોના ગુણાતીતાનંદ સ્વામીના જોગમાં આમાં મહાપુરુષ સ્વામીની વાત લખી છે. એ વાલેરો વરવું. હવે બાપના બે છોકરા અને એકબીજાના ક્લેશ ચાલ્યા કરે જમીન બાબતમાં. હવે જમીન બાબતમાં ક્લાસ પોતાના એકબીજાના ભાઈઓના ચાલે. ગ્રાસના વિભાગ, ગ્રાસ એનો બાપનો લગભગ મોટો 600-700 વીઘા જમીન હતી. હવે આને અડધો મળવો જોઈએ, પણ આને બાપાએ કાઢી મૂક્યો કે તને 1 રૂપિયા ભર નહીં આપું. હવે આમાં ને આમાં ચાલતું હતું ભાઈ. અને આ બારોટે ચડ્યો. હવે બારોટે ચડ્યો એમ એને બાપને કે ભાઈને કંઈક પૂરું કરે, આખા દુનિયાને રંજાડ કરવા લાગ્યો. આ એરિયામાં લોકો રાડ પોકારી ગયા, આખા એરિયામાં, કે આને બચાવો. કેટલી સ્ત્રીઓને વિધવા કરી નાખી, કેટલા સંતાનોને મા બાપ વગરને કરી નાખ્યા. આવો ક્રૂર કર્મ કરવા લાગ્યો. ગુણાતીતાન સામે નીકળ્યા જોડી લઈને, એને ભટકાયો. હે બાપજી આપી દો, આપી દો. નામ સાંભળ્યું છે? વાલરો વરુ. હા, નામ તો સાંભળ્યું છે. આ હું પોતે. એમ? તો કે હા. તે શું આપી દઉં? તમારી પાસે જે હોય. આ ગોપીચંદ છે, માળાઓ છે, પૂજા જ કરવી તારે. પૂજાની વાત છોડો, જે ધન સંપત્તિ હોય આપી દો. પણ છે જ નહીં, શું ધન સંપત્તિ આપી દઈએ? કાંઈ હોય તો આપી દઈએ ને. મારે ભાગવતની કથા નહીં સાંભળ્યું એવું છે? તો કે તો શું કરું? પણ તું આ શુકરા કરે છે, કેટલાને વિધવા કરે છે અને કેટલાને મા બાપ વગરનું કરી નાખે છે. તને લાભ શું મળશે જાણે? શું ફળશ્રુતિ? મોટા સંતો આમ હાંગરી લે બધાને, લાભ શું મળશે જાણે છે? શું પ્રાપ્તિ થશે? બાપજી એ તો શું ખબર શું પ્રાપ્તિ છે? કોને જોયું છે પ્રાપ્તિ થાય કે ના થાય? સ્વામી કે બેસ થોડી વાર. સ્વામીએ એવી સરસ વાતો કરીને અંતઃકરણમાં શાંતિ થઈ ગઈ. વાલરો વરુ કે બાપજી શાંતિ તો થઈ ગઈ, પણ મારું કુટુંબ છે, મારી સાથે આખી જમાત છે, એનું ભરણ પોષણ મારાથી થાય છે. હવે હું તમારે શરણે થવામાં ના નથી, પણ મને રસ્તો બતાવો, સસ્તો બતાવો મને, કે મારા ભાઈ બધો ગ્રાસ લઈ બેઠો છે અને મારા બાપા એનો પક્ષ લે છે. એમ? આટલી જ વાત છે ને તારે? તો આટલી જ વાત. તારે ગ્રાસ જોયું તો બધું બંધ કરી નાખે? ગ્રાસ મળે તો બંધ. એમ? લાવ દોરડી લાવ. કાથી લાયા? કાથી હતી એની જોડે, કાથી લાયા? ગાંઠો વાર. સ્વામીએ 7 ગાંઠો વારી, 7 ગાંઠો વારી દીધી ગુણાતીતાન સ્વામીએ. સ્વામી કે કેટલી ગાંઠો છે? તો કે 7. દરરોજ ભણેલો છો? તો કે જરા કાળા અક્ષરે કુવાડે મારે. ભણ્યો નથી? તો કે ના. તો શું કરીશ? તો કે સ્વામી તમે શું કહું? સ્વામી કે 7મે દિવસે ગ્રાસ તારો પાછો મળે. પણ સ્વામી એ તો ગડબડ થઈ જાય ને, 7 દિવસમાં ભૂલાઈ જાય. પણ સ્વામી કે આ 7 ગાંઠો, આ કાથીમાં 7 ગાંઠો મારી દીધી છે દોરડામાં. દરરોજ એક છોડજે, દરરોજ એક ગાંઠ છોડજે, અને 7મી ગાંઠ છૂટી જાય એટલે તારો ગ્રાસ મળી જશે. એમ બાપજી? તો કે હા. ના મળે તો તમે પાછા થયા છો, ધ્યાન રાખજો. પછી આ વલેરો વલું. હા કંઈ વાંધો નહીં, હું બેઠો જ છું, ચિંતા ન કર. આવા મહાપુરુષ
ગુણાતીતાન સ્વામી જોડી લઈને ફરે, એક બાજુ મોક્ષ અને એક બાજુ વ્યવહાર, બોલ જે જોઈ તે આપું. તો કે એમ સ્વામી? તો કે હા ભલે સ્વામી. આની ધ્યાન દરરોજ એક સ્વામીને કે આજની, સ્વામી કે આજની ગાંઠ, સ્વામી કે લાવ હું છોડી નાખું. 8ની ગાંઠ સ્વામી ગુણાતીતાન છોડી, હવે કે 6 બાકી રહી છે, દરરોજ એક છોડજે અને બધી ગાંઠો પૂરી થઈ જાય ત્યારે તારો ગરાસ મળી જશે. એમ બાપજી આ સંત સમાગમ શ્રવણ ભક્તિ સંતન કર સંગા. ભાઈ સંતનો સમાગમ કરો તો આ મળી જાય, નહીં તો રખડી રખડીને મરી જાઓ. વચનામૃત તો 12મું છે, મધ્યનું છે, પણ મનન કરો, નિધિધ્યાસ કરો. ખાલી વાંચી જવાથી કંઈ નહીં થાય. હા, કથા સાંભળી લેવાની કે વાંચી જવા એ કાંઈ ન થાય. કોઈની પાસે બેસીને અનુસંધાન કરવું પડે, મનન કરવું પડે. 7મો દિવસ હતો. એના મામા જે વાલેરા વાલુના જે મામા હતા એને થયું કે આવો અન્યાય એના બાપે શા માટે કરવો જોઈએ. અને આ એનું તો ઠીક છે, પણ દુનિયાને ભાંગી ખાય છે, દુનિયાને તોડી ખાય છે. માટે કંઈક તો એને ઉપદેશ આપો. એ કોઈ દિવસને એને મળવા માટે આવ્યા અને કહ્યું ભાઈ શું લાભ થશે? આમ દોડે છે, કેટલાનો રંજાડ કરે છે, પાપ તને લાગશે. અને તારા 2 દીકરા છે, ભેદભાવ શુકરા કરે છે. આ નબળો ને આ સબળો શુકરા કરે છે. તો કે ઉદ્ધત છે, તો ઉદ્ધત થઈ જાય ને તારે સંપત્તિ ના આવે, ખાય ક્યાંથી? એને પરણાવ્યો છે, છોકરા છે, ખાશે ક્યાંથી? ત્યારે સમાધાન કરી નાખ. અને 7મે દિવસે સમાધાન થયું અને 300 વીઘા જમીન એને વાલેરા વલુના નામે થઈ ગઈ. 300 વીઘા જમીન. પછી તો ગુણાતીતાન સ્વામીને કે સ્વામી જમીન મળી ગઈ, બસ મોજ કર બકા. હા, મોજ કર. શું મોજ કરે? સારી જમીન એને ગઈ અને આ પહાડી ઇલાકો મને આવ્યો. આમાં કંઈ પાણી જ નથી. પાણી જમીનમાં તો પાણી હોય જ ને, જમીનમાં પાણી ન હોય શું દૂધ મળે ત્યારે? પણ નથી બાપજી આમાં. સ્વામી કે ચાલ. ગુણાતીતાન સ્વામી ગયા, બધું ફર્યા પછી ગયા તારા ભાઈ કરતાં તો આમાં મોટી મિલકત પડી છે. એમ સ્વામી? તો ક્યાં અહીં કૂવો ખોદ, પાણી મળશે તને. એમ સ્વામી? તો ક્યાં? અને કૂવો ખોદ્યો અને પાણી મળ્યું અને એવો સમૃદ્ધ બન્યો. અને પછી તો ગુણાતીતાન સ્વામીનો વિશ્વ અખંડ સ્વામિનારાયણ, બોલો સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. આવો ભગત થઈ ગયો. બોલો આ શ્રવણ ભક્તિ છે ભાઈ. વચનામૃત સાંભળો, મનન કરો. કંઈ ને કંઈ આ તો ખાણો પડી છે. શ્રીજી મહારાજના ચરિત્રમાં ખાણો પડી છે, ખાણો. રામકૃષ્ણના ચરિત્ર તો માપના હશે, ભલે એના ભક્તોને માટે કુરબાન છે, પણ તમારે તો શાસ્ત્રો હજી એમ થાય કે આ શાસ્ત્રો આપણે વાંચ્યું નથી, હજી આ શાસ્ત્ર નથી વાંચ્યું. શ્રીપતિમ શ્રીધરમ